જય ગૌ માતા. આપણી સંસ્કૃતિમાં જેણે માતાનો દરજ્જો આપેલો છે એવી ગૌ સંવર્ધનની જે પ્રવૃત્તિ અત્યંત નિસ્વાર્થ ભાવે જ્યાં ચાલે છે એવી હરિઓમ ગીર ગૌશાળામાં આજે મુલાકાત થઈ. 2 શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક્સપોઝર વિઝિટ કરી છે. આજે પ્રવાસ પર્યટન શૈક્ષણિક હેતુ માટે કર્યું. અહીંયા 86થી વધારે ગૌ સંવર્ધન એટલે ગૌવંશ છે અને એ ગાયોને બધી જ ગીર ગાયો છે એને અલગ જ પદ્ધતિથી એકદમ નૈસર્ગિક પદ્ધતિથી જે આપણી ઋષિમુનિઓની પરંપરાઓ છે એ પ્રમાણે અહીંયા એનો ઉછેર કરવામાં આવે છે અને એ ગાયોનું સંવર્ધન અહીંયા થાય છે. આપણી આજની જે બદલાતી દુનિયા છે એમાં આપણી મૂળ સંસ્કૃતિને આપણીથી ભૂલાય એમ નથી, કારણ કે આપણી બધી સમસ્યાઓના મૂળ જ્યાંથી છે તેના સોલ્યુશન પણ ત્યાંથી જ મળવાના છે. એટલે ગીર ગાયનું સંવર્ધન થાય છે, અત્યંત નૈસર્ગિક રીતે થાય છે. આધુનિક પદ્ધતિઓ પણ એમાં સામેલ કરી ગાયો વિશે, ગાયની સંસ્કૃતિ વિશે, ગાયના ઉછેર વિશે અને ગાયની પવિત્રતા વિશે આપણને ઘણી વાત કરવામાં આવી છે. એનો પ્રત્યક્ષ અનુભવ જો કરાવવો હોય તો આપણી શાળાઓના બાળકોને સીધા આવી જગ્યાઓ ઉપર શૈક્ષણિક પર્યટન માટે લઈ જવાય અને એમ કરીને આપણે બાળકોને વનભોજન પણ કરાવી શકીએ અને ગીર ગાયો વિશે કે ગાયોના સંવર્ધન વિશેની પૂરી જાણકારી, એમાંથી પ્રોડક્ટ કેવી રીતે બને છે એ તમામ પણ આપણે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજ લેવલના વિદ્યાર્થીઓને આપણે અહીંયા પૂરી પાડી શકીએ. એટલી સરસ સગવડ હરિઓમ ગીર ગૌશાળામાં છે. તો સૌ શાળાઓને વિનંતી છે કે આપ જ્યારે પણ આવો કોઈ પ્લાન કરો તો આ ચોક્કસપણે ધ્યાનમાં રાખજો. કરમાલી પાસે આ ગીર ગૌશાળા આવેલી છે, હરિઓમ ગીર ગૌશાળા. આપ એની વિઝિટ લઈ શકો છો અને આપણા વિદ્યાર્થીઓને ક્લાસમાં ભણાવવા કરતાં પ્રેક્ટિકલી અહીંયા એ વસ્તુ તરત જ સમજાઈ જશે. થેન્ક યુ.